આજ આ ચરિત્રનો એક નાનો એવો પ્રસંગ કહેવો છે. આ ચરિત્રને કહેવા બેસીએ તો કલાકોના કલાકો વહી જાય તો આ ચરિત્ર પૂરું નહીં થયું. પણ એક નાનકડો એવો પ્રસંગ કહેવો છે. કહનસંગ બાપુ એમ કહેશે કે સતી મારે જવાનો સમય આવ્યો છે, હવે હું જાઉં છું. એટલે માં ગંગા સતી એમ કહેશે કે તો સ્વામી મારે અહીંયા રહીને શું કરવું છે, હાલો હું તમારી હારે આવું છું. બાપુ ના પાડે છે, નહીં સતી, નહીં દેવી, તમારે નથી આવવાનું. કારણ એક જ તે દેવી કે પાનબાઈની ભક્તિ જે અધૂરી છે એને પૂરી કરાવો પછી આવો. વાત મારે કરવી છે, આ પ્રસંગ મારે કહેવો છે ગંગા સતીનો. માં ગંગા સતી. ગંગા નામ લેવામાં આપણે એમ થાય કે આ સ્ત્રીનું નામ ન લેવાય અને સીધું માં કહેવાય, પણ આપણે ઓળખવા માટે ગંગા સતીની વાત હું તમને આ એક પ્રસંગ કહું છું. રાજપરા જેનું પિયર છે, બચપણથી ભક્તિ ઉપજેલી છે ગંગા સતીને. ખાસ એની સહેલી, ખાસ બેનપણી પાનબાઈ છે. અને એ વખતમાં એટલે બહુ ઝાઝા વર્ષ નથી થયા, 150 વર્ષ પહેલાંની વાત છે. અને 150 વર્ષ પહેલાં આ એક અભણ સ્ત્રીએ જે આ સમાજને વાત આપી, જે આ સમાજને તત્વજ્ઞાન આપ્યું, જે આજનું સાયન્સ હજી ઘૂમરિયું ખાય છે. આ ગંગા સતીનો સંબંધ સમઢિયાળા કરવામાં આવે છે કહરસંગ બાપુ હારે, અને એના લગ્ન થાય છે. અને લગ્નમાં જેમ આપણે જૂની પ્રથા હતી કે કોઈ કુંવરીબાને સાસરે વળાવે ત્યારે એને હારે દાસીના રૂપમાં સ્ત્રીઓ આપવામાં આવતી, જેમ માં ગંગા સતીની હારે પાનબાઈ આવ્યા. આ ઘણી એક લોકવાયકા એવી છે કે માં ગંગા સતી અને પાનબાઈ સાસુઓ હતા. નહીં, આ બિલકુલ વાત ખોટી છે. એ સાસુઓ નહોતા, બે સહેલી હતી, બેનપણીઓ હતી. અને માં ગંગા સતીને જ્યારે અહીં સમઢિયાળા સાસરે આવ્યા ત્યારે દાસીના રૂપમાં પાનબાઈ હારે આવ્યા હતા. પણ ગંગા સતીએ ક્યારેય એને દાસીના રૂપમાં નહોતી જોઈ, એની બેન, માની જણી બેન આવી રીતે જોઈ હતી. હવે ભજન કીર્તનો કરે છે, એમાં અચાનક એકવાર કહરસંગ બાપુ એમ કહેશે કે સતી દેવી મારે જવાનો સમય આવી ગયો છે, હું જાઉં છું. ત્યારે ગંગા સતી એમ કહેશે કે તો સ્વામી મારે અહીંયા રહીને શું કરવું છે, હું તમારે. ત્યારે કહરસંગ બાપુ કહેશે કે નહીં દેવી, પાનબાઈની હજી ભક્તિ અધૂરી છે અને એને આ તમે પૂરી ભક્તિ કરાવો પછી તમને છૂટ, પછી તમે આવજો. અને પછી જે પાનબાઈને જ્ઞાન આપ